કેમ છો બધા? ચેસ બેઝ ઇન્ડિયા ગુજરાતીમાં તમારો સ્વાગત છે. આ ગેમ છે 13 વર્ષીય પ્રજ્ઞાનંદા અને વિશ્વનાથન આનંદ વચ્ચે. પ્રજ્ઞાનંદા આ ગ્રાન્ડ માસ્ટર બની ચૂક્યા છે, પણ એકદમ જ નાના છે. અત્યારે 2018 વર્ષની ટુર્નામેન્ટ છે. વિશ્વનાથન આનંદ વર્લ્ડના બેસ્ટ પ્લેયર છે અને ડેફિનેટલી 30થી વધારે વર્ષથી ઇન્ડિયા નંબર 1 પોઝિશન પર છે. આ ગેમ બેવ માટે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પ્રજ્ઞાનંદા માટે એક નવી ઓપોર્ચ્યુનિટી, નવી સંધિ છે અને વિશ્વનાથન આનંદ પર ઘણો પ્રેશર હશે, કારણ કે આટલા નાના છોકરા સાથે રમવાનું ઇઝી નથી. ટાટા સ્ટીલ ચેસ ઇન્ડિયાએ પ્રજ્ઞાનંદાને આ ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી આપી છે. બેવ પ્લેયર હેન્ડશેક કરીને પ્રજ્ઞાનંદાએ E4થી ગેમ ચાલુ કરી. વિશ્વનાથન આનંદ રમે છે સિસિલિયન. કયું સિસિલિયન રમશે એ આપણે જોશું હમણાં. આ ઓપન સિસિલિયન થઈ ગઈ છે. નાઇટ ટેક્સ D4, નાઇટ બાર આવ્યા બેવ અને નાઇડોર્ફ સિસિલિયન રમ્યા છે. પ્રજ્ઞાનંદા એક સાઇડ લાઇન રમે છે પોન A3 કરીને, અને આની આઈડિયા છે ક્યારેક તો આગળ ચાલીને B4 સ્ક્વેર પર કંટ્રોલ રાખવાનું. આનંદે સોચ્યું કે આપણે એક ડ્રેગન સેટઅપ લઈ લઈએ. ડ્રેગન સેટઅપમાં બિશપ અહીંયા આવે અને આ બહુ રિસ્કી સેટઅપ છે, કારણ કે તમે જોઈ શકો છો પ્રજ્ઞાનંદાએ શોર્ટ કાસલિંગ કરવાની બદલે ક્વીનને ઉપર લઈને બીજી સાઈડ ભાગવાની તૈયારીમાં છે. B5 આનંદ કે છે ભાઈ અગર તું કેસલિંગ કરીશ અહીંયા તો હું ઓપન કરી નાખીશ પોઝિશન. તો જોઈએ પ્રજ્ઞાનંદા શું કરે છે. શોર્ટ કાસલિંગ કરીને ડરી જાય છે. ના, 13 વર્ષના છોકરા ડરતા નથી. લોંગ કાસલ કરીને કિંગને સેફ કર્યો છે અહીંયા, પણ પોન પર અટેક. આ પોઝિશન આનંદ માટે બહુ ડેન્જરસ છે. હું તમને સમજાવું કેમ. કારણ કે એક તો બિશપ અહીંયા જઈ શકે અને પછી આ H પોન ખુલીને આપણો રૂક એટેક પર લાગી જાય છે. પણ આનંદ હમણાં તો ડેવલપમેન્ટ કરે છે. નાઇટને બહાર લાવ્યા અને પ્રજ્ઞાનંદા ચાલુ થઈ ગયા છે એટેક કરવા માટે. H4, H5. વિશ્વનાથન આનંદ થોડા ટેન્શનમાં, કારણ કે એમને સમજાઈ ગયું છે આ પોઝિશન તો ખરાબ આવી ગઈ. હવે આપણે નાના છોકરાને કેવી રીતે આમાંથી થોડું ટ્રીક કરી શકીએ એનો વિચાર ચાલુ છે. તમે જોઈ શકો છો વિશ્વનાથન આનંદ થોડા ટેન્શનમાં છે. અહીંયા આગળ નાઇટને આગળ લઈ આવ્યા. હવે આ નાઇટની આઈડિયા છે કદાચ અહીંયા આગળ બેસવાની, પણ બિશપ તો ઓલરેડી કંટ્રોલ કરી રહ્યા છે. મારી પ્લાન છે કે અહીંયા દઈ દો એક પોન. નાઇટથી મારે તો G4 કરીને હજી ઓપન કરો, નહીં તો હજી એક પ્લાન છે કે બિશપને અહીંયા એક્સચેન્જ કરી નાખો, કારણ કે આ બિશપ G7 નો બહુ સરસ ડિફેન્ડર છે બ્લેક કિંગ માટે. તો પ્રજ્ઞાનંદા અહીંયા સોચે છે અને રમી નાખ્યા છે બિશપ H6. સરસ સરસ મૂવ કરી રહ્યા છે અહીંયા. હવે આનંદને બહુ ધ્યાન રાખવું પડશે, કારણ કે આ પ્લાન H5 નો આવી રહ્યો છે. તો શું કરશે? મારી દીધો બિશપને. રાણી પાસે આવી ગઈ રાજાની. અરે બાપરે, રૂક લઈ આવ્યા અહીંયા. અહીંયા મેટ કરવું છે, રૂક સેક મારવો છે કદાચ એમને, પણ પ્રજ્ઞાનંદાએ H5 રમવું જોવે. શું કામ? કારણ કે અગર તમે નાઇટથી મારો તો હું રૂકથી મારીને પોન લઈને અહીંયા આગળ ચેક મેટ કોઈ પણ નથી રોકી શકતા. વાહ, શું પ્રજ્ઞાનંદા H5 રમીને વિશ્વનાથન આનંદ સાથેની પહેલી ગેમમાં વિન કરી નાખશે. આ બહુ મોટું અપસેટ થઈ જશે ટુર્નામેન્ટમાં. જોઈએ અહીંયા પ્રજ્ઞાનંદા શું કરશે. 4 મિનિટ છે એમની પાસે અને H5 બહુ સારો મૂવ છે, કારણ કે અગર તમે સમજો G4 રમો, એક મૂવ પણ તમે સ્લો થઈ ગયા તો આનંદ તૈયાર છે સેક્રિફાઈસ કરીને ક્વીન લાવવા માટે. એટેક કરીને પછી રૂક આવી જશે અને તમારી પાસે ટાઈમ બચશે નહીં. તો એટલા માટે અહીંયા જ પ્રજ્ઞાનંદાને H5 રમવાનું છે, કારણ કે અગર તમે આને મારો તો હું તમારા રૂકને લઈશ પણ નહીં, પણ હું અહીંયાથી તમને ચેકમેટ કરવા માટે પોઝિશન આખી ખોલી નાખીશ અહીંયા. અને તમે અગર તમારો રૂક બચાવશો તો મારો નાઇટ અહીંયા જમ્પ મારીને મેટ કરી નાખીશ. તો આ બધા પોઝિશન ડેફિનેટલી ચાલી રહ્યા છે, પણ પ્રગ બ્લન્ડર કરી નાખ્યા અને આનંદે શું 1 સેકન્ડ પણ નો સોચીને રૂક આપી દીધો. B ટેક C3 અને ક્વીન A5. અહીંયા આગળ રાણી આવીને અહીંયા ને અહીંયા બેવ જગ્યાએ એટેક કરી રહી છે રાણી, આ બેવ પોન ઉપર. તો હવે પ્રગ શું કરશે?
કારણ કે અહીંયા એક મૂવથી અટેક સ્લો થઈ ગયો. હવે તમે H5 રમો તો એના પર તમને ક્વીન મારી નાખે અહીંયા પોન, અને તમારો એક મૂવથી કેટલો મોટો ફરક પડી શકે એ બધાને અહીંયા સમજાવવામાં આવે છે. કારણ કે ડ્રેગન એવી ઓપનિંગ છે. હવે જો H5 રમ્યા તમે, હું અહીંયા આગળ તમારો આ પોન મારીને ચેક કર્યું, કિંગ આગળ આવ્યા, હું અહીંયા આવી ગયો, હવે તમારો આ પોન મરે છે, તમે અહીંયા મેટ કરવાના પહેલા તમે મેટ થઈ જશો. એટલે પ્રજ્ઞાનંદાએ કીધું કે ભાઈ હવે હું તો તને એક મૂવમાં મેટ કરવાની ટ્રાય કરું છું, નાઇટથી આ પોન મરે છે, અહીંયા મેટ. તો આનંદે મારી દીધું, પોનથી માર્યું. હવે અહીંયાથી રૂક આવીને ચેકમેટ કરવાના આઈડિયા પર છે. તો આનંદ હવે શું કરશે, એની પાસે કેટલો ટાઈમ છે તમે જોઈ શકો છો, 4 મિનિટ છે. પણ આનંદની આ જ વસ્તુ એને વર્લ્ડના ટોપ પ્લેયર બનાવ્યું છે કે એ વધારે સોચતા નથી ક્યારે, એકદમ સ્પીડ પકડીને રમે છે. તો અહીંયા પોનથી મારીને હવે રૂક આવે છે. તો હવે આપણે જોઈએ કે કેવી રીતે આનંદને પહેલાં અહીંયા બચાવવું જોવે કે અહીંયા અટેક કરવો જોઈએ. સૌથી સરસ મૂવ છે કે ક્વીનથી પોન મારી દો. તમે સોચશો કે ભાઈ આ કેવી રીતે થઈ શકે, કારણ કે અહીંયાથી ચેકથી તો મેટ છે, પણ આનંદે મારી દીધું. અને હવે તમે જોશો કે આનંદનો શું પ્લાન છે, કારણ કે અહીંયાથી જ્યારે તમે ચેક આપો, હું નાઇટથી અહીંયા બ્લોક કરું કે અહીંયા બ્લોક કરું, તમે મેટ કરી શકશો નહીં. અને અહીંયા મારો અટેક આવે છે, ચેક આપીને તમારો કિંગ બહાર નીકળે છે અને તમારા પર અટેક આવી શકે એમ છે. પણ ગેમ હજી એકદમ જ રોમાંચક મોડ પર છે, કાંઈ પણ થઈ શકે. પ્રજ્ઞાનંદા ડેફિનેટલી થોડો પ્રેશર તો ફીલ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે હવે આ 13 વર્ષનો છોકરો જ્યારે 5 ટાઈમ વર્લ્ડ ચેમ્પિયન સાથે રમે તો ડેફિનેટલી થોડો તો પ્રેશર આવે જ ને આવે. તો અહીંયા આગળ શું રમવું જોવે તમારા હિસાબે, કારણ કે કિંગ B1 રમીને અહીંયા થોડું શાંતિમાં કરવા કરતાં આપણે ચેક આપીને જોઈએ કે શું થઈ શકે. તો પ્રગે મૂવ કરવાની બહુ જરૂર છે, કારણ કે એનો ટાઈમ 2 મિનિટથી નીચે આવી ગયો. આપણે જોઈએ અહીંયા ચેક આપે તો આપણે નાઇટથી બ્લોક કરીએ. હવે તમે સોચશો કે આ નાઇટને મારી દીધું તો શું પ્રોબ્લેમ, તો પ્રોબ્લેમ એવો કે હું અહીંયા ચેક આપીને તમારો આ પોન પણ મરે છે, તો એને ચેક તો આપ્યો ને આનંદે અહીંયા નાઇટને પાછળ લીધો. આ મૂવ નથી સારો, આ મૂવ સારો નથી, કારણ કે અહીંયા આગળ નાઇટને લાવવું હતું. એનાથી શું થતું હતું કે આ પોન વીક થતો હતો E4 નો. તો જો અહીંયા રમ્યા હોત આ મારો તો પછી આપણે ચેક આપી શકીએ અને પછી નાઇટ ટેક્સ પોન આપીને અહીંયા કિંગને ચેક આપીએ. પણ અહીંયા નાઇટ વયો ગયો તો હવે આ પોન થોડો સોલિડ થઈ ગયો ને, એટલે એવી રીતે બધું ચાલે છે. હવે પ્રજ્ઞાનંદાએ શું રમવું જોઈએ, પહેલાં તો નાઇટને મારી નાખવો જોઈએ, કારણ કે એ સૌથી ઇમ્પોર્ટન્ટ મૂવ છે. આપણે જોઈએ બીજો હજી એક મૂવ અગર તમે શોધી શકો તો બિશપ D3 છે, કારણ કે આના પર કોઈ પ્રેશર ન આપે, કોઈ સેક્રિફાઈસ ન મારી શકે એના માટે. પણ આ બહુ અઘરો મૂવ છે. આવો મૂવ કરવા માટે 1 મિનિટની અંદર બહુ તમને ટાઈમ જોવે અને તમારું એકદમ જ માઇન્ડ કામ હોવું જોઈએ. પ્રજ્ઞાનંદાએ નાઇટને મારી દીધો છે અહીંયા, અને હવે આનંદ શું કરશે, કયા પોનથી મારશે એને. જો અહીંયા અટકી ગયા છે, બહુ ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટ છે. તમે જોશો એને પોન લઈ લીધો છે હાથમાં પણ કયા પોનથી મારશે એ સોચે છે. તો તમે જોશો ચેક છે અત્યારે કિંગુની ઉપર ને F પોનથી મારી દીધો. વેરી ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટ. હવે પ્રજ્ઞાનંદાએ બિશપ અહીંયા રમવાની બહુ જરૂર છે, બહુ, કારણ કે તમે અગર અહીંયા રશ કરીને ઓપન કરો, એ રમી દીધું. હવે આનંદ પાસે અહીંયા વિનિંગ મૂવ છે, બિશપ ટેક્સ E4, બહુ સરસ મૂવ. અને આનંદ બિશપના પાસે હાથ લઈને મારી દીધો, એક મૂવમાં મેચ છે અહીંયા. તો આ તમને બિશપને તો મારવો પડશે, બીજો કોઈ વે નથી. અને પ્રજ્ઞાનંદાએ આ મૂવ મિસ કરી નાખ્યો અને આનંદની પોઝિશન વિનિંગ છે. હવે તમે જોઈ શકો આનંદની બોડી લેંગ્વેજ કેવી રીતે ચેન્જ થઈ ગઈ છે કે એને પૂરેપૂરો ખાતરી આવી ગઈ છે કે હું જીતું છું આ ગેમ. જોઈએ હવે કેવી રીતે વિન છે, કારણ કે પહેલાં તો ચેક આપવો પડશે. તમે ચેક નહીં આપો તો તમે અહીંયા મેટ થઈ જશો. તો ચેક આપો, કિંગ ઉપર આવશે. તો પહેલાં ચેક આપ્યો, કિંગ ઉપર આવશે. હવે નાઇટથી આ પોન મારી દો. જ્યારે તમે આ નાઇટથી પોન મારશો તો હવે કિંગ ઉપર આવશે. એને માર્યું, કિંગ ઉપર આવશે. તમે ક્વીનથી ચેક આપો. કિંગ હવે પ્રજ્ઞાનંદા સોચે છે ક્યાં રમવો જોઈએ. કિંગ ઉપર આવ્યા. હવે ક્વીનથી ચેક આપો અહીંયા. તો શું થશે કે અગર તમે નાઇટને મારશો તો D5 ચેક. કિંગ અગર આ પોનને મારશે તો ચેક, અહીંયા આગળ ચેક અને મેટ થઈ ગયા આવી રીતે. તો એટલે
ચેક તો આપી દીધો. હવે પ્રજ્ઞાનંદા કેલ્ક્યુલેટ કરે છે કે ભાઈ હવે હું નાઇટ મારીશ તો D5 પછી મેટ છે, તો એની પાસે ટાઈમ પણ બહુ ઓછો છે, એટલે બિશપથી તમે બ્લોક તો કરવું જ પડશે. એકવાર તમે બિશપથી બ્લોક કરો પછી તમને એક બહુ જ સરસ મૂવ દેખાય છે કે નહીં અહીંયા, બહુ સરસ એ મૂવ છે ક્વીન D2 ચેક, અને એનાથી તમે જોશો કે અહીંયા એની રાણી મરી જાય છે. આનંદને આ મૂવ દેખાય તો ગયો જ હશે. 2 મિનિટ 30 સેકન્ડ છે એમના ક્લોક ઉપર, પ્રજ્ઞાનંદા પાસે 18 સેકન્ડ છે, અને આનંદે ચેક આપી દીધો છે અને રાણી મરી ગઈ. હવે પ્રજ્ઞાનંદાના ચહેરા પરથી તમને દેખાય છે કે કેવી રીતે એની પોઝિશન પૂરેપૂરી ખરાબ થઈ ગઈ છે. ક્વીન ટેક્સ, પોનથી માર્યું અહીંયા પણ ચેક આપ્યો, અને આ હવે આનંદ માટે એકદમ જ બાયા હાથનો ખેલ છે, કારણ કે એની પાસે રાણી અને 2 પોન છે, એક રૂક અને બિશપ માટે. અને તમે જોશો કે આનંદ એકદમ ધ્યાનથી રમી રહ્યા છે, કારણ કે અહીંયા આગળ આ મૂવ બહુ રિસ્કી મૂવ છે. અગર તમે રૂકને ઉપર લાવો ને અહીંયા F6 પર તો ચેક આપીને તમારી રાણી બની જશે અહીંયા, એટલે આનંદે રૂક C8 પર લાવ્યો. હવે પ્રજ્ઞાનંદા પાસે ટાઈમ પણ બહુ ઓછો છે, તો કિંગ સાથે અંદર આવી ગયા, અને આનંદે તમે જોઈ શકો થોડો ટેન્શન તો આવે છે કે ભાઈ હું શું કરું. અહીંયા થોડો કિંગ ડેન્જર આવ્યો છે. D5 આ સરસ મૂવ, કારણ કે આનાથી તમે હવે ચેક આપી શકો રૂકથી, તો રૂક G6 આવી ગયો અને રૂક ચેક આપ્યું. અહીંયા માર્યા પોનને, તો રૂક ટેક્સ રૂક, બિશપ ટેક્સ, અને હવે કિંગથી પોન મારી નાખ્યો, તો બિશપ પાછા આવી ગયા છે. ક્વીન અને 2 પોન રૂક અને બિશપ માટે, એટલે એકદમ જ વિનિંગ પોઝિશન છે. આપણે આનંદથી શીખશું કે આવી પોઝિશન કેવી રીતે જીતાય. પહેલાં તો એને ચેક આપીને ક્વીનને સેન્ટ્રલાઇઝ કરી અને હવે પોન પુશ કર્યો. અહીંયા રૂક લાવ્યા ને કિંગને સાઈડ પર નથી લઈ જવાનો ખાલી, કારણ કે નહીં તો ચેક આવીને પ્રોબ્લેમ, એટલે કિંગને ઉપર લઈ આવ્યા. રૂક અંદર ઘૂસ્યો, કિંગ F7, રૂક H6 ચેક, રૂક H6 રમ્યા, અને આનંદે પોન પુશ કર્યું અહીંયા A5 પર. કિંગ C6, પોન આગળ વધ્યા, પોનથી એક્સચેન્જ કર્યું, કિંગ આગળ આવ્યો. પ્રજ્ઞાનંદા ફાઇટ તો કરે છે. આ જે 13 વર્ષના છોકરા છે એ ક્યારે પણ ગીવઅપ નહીં કરે, હંમેશા ફાઇટ કરતા રહેશે. અને અહીંયા પણ ક્વીન C3 તમે જોઈ શકો છો. આનંદ હજી થોડા નર્વસ છે આ ગેમને કન્વર્ટ કરવા માટે, કારણ કે એમને આ શ્યોર રહેવું છે કે હું અહીંયા જીતું છું. અહીંયા હવે સમજો B3 મૂવ કરી શકે, પણ પછી સડનલી ચેક આવે અને પછી ચેકમાં ડ્રો થઈ જાય, એટલે આપણે ધ્યાન રાખવું પડે. અહીંયા આવા નાના નાના ટ્રેપ, એટલે ક્વીન G4 કરીને ચેકને સ્ટોપ કર્યો, અને કિંગ આગળ આવીને હવે H4, બિશપ પાછળ લાવ્યા, ચેક આપ્યો આનંદે, કિંગ અહીંયા, અને પોન પુશ. તો H પોન ક્વીન થાય છે. હવે રૂકે હજી એક ચેક આપ્યો, કિંગ F8, રૂક E5, અને આનંદે જોયું ક્લોક પાસે અને જોયું મારી પાસે હજી 1 મિનિટ 40 સેકન્ડ છે, હું જરા શાંતિથી રમી લઉં. આ કિંગ રમ્યા અને અહીંયા H2 આવી ગયું, અને પ્રજ્ઞાનંદાએ રિઝાઇન કરી નાખ્યું. વિશ્વનાથન આનંદે પહેલી ગેમ પ્રગ અને આનંદ વચ્ચેની જે હતી એ જીતી ગયા છે. પણ H5 જો પ્રજ્ઞાનંદા એકદમ જ ઇન્સ્ટન્ટલી બોલ્યા કે H5 રમવું જોતું હતું G4ની બદલે, જે એમને દેખાઈ ગયું ગેમ પછી, ને આનંદે કીધું કે આપણે અંદર જઈને વાત કરીએ. એક વસ્તુ જે આનંદ બહુ સરસ કરે, આ લોકોને હંમેશા ગાઈડ કર્યા છે, તો આ ગેમ પછી પણ એ લોકોએ ઘણી વાત કરી. પણ શું સુંદર ફાઇટ થઈ આ 2 દિગ્ગજ પ્લેયરના વચ્ચે.